નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 4 આવે છે ભાગ અને પૂર્ણ. પાઠને લગતા જે કઈ સ્વાધ્યાયપોથીના અલગ અલગ દાખલાઓ છે એની આપણે ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. શરૂઆત કરીએ. આપણે દાખલો પહેલો છે. નીચે આપેલા લંબચોરસને અલગ 6 રીતે સરખા ભાગમાં વિભાજિત કરવાના છે. તો તમને ખાના આપ્યા છે. લંબચોરસ બનાવવાનું છે તો આ રીતે ઊભા ખાના બનાવી શકો છો. આવી રીતે ખાના બનાવી શકો. 3 આડા 3 ઊભા અને 6 આડા. એ રીતે તમે લંબચોરસ છે એ 6 સરખા ભાગમાં વિભાજિત કરી શકો છો. બીજો પ્રશ્ન છે. નીચે આપેલા ચોરસને અલગ અલગ રીતે 4 સરખા વિભાગમાં વિભાજિત કરો. તો આ રીતે 4 સરખા વિભાગમાં તમે વિભાજિત કરી શકો. ચોરસ, ક્રોસમાં, ઊભા ખાના અને આડા ખાના. ત્રીજો પ્રશ્ન છે. નીચે આપેલા ત્રિકોણને અલગ અલગ રીતે 3 સરખા ભાગમાં વિભાજિત કરો. ત્રિકોણને તમે કઈ રીતે અલગ અલગ વિભાજિત કરી શકો? 3 સરખા ભાગ થવા જોઈએ. બરાબર છે. તમારે એક તો આ રીતે તમે કરી શકો. બરાબર. જે 3 સરખા ભાગ કરી શકતા હોય. પછી અહીંથી આવી રીતે 3 સરખા ભાગમાં વિભાજિત તમે કરી શકો છો. પછી બીજી 2 રીતે તમે કરી શકો, પણ એનું જે માપ છે એ સરખું રહેવું જોઈએ અંદરનું. 3 સરખા ભાગની અંદર તમારે વિભાજિત કરવાના છે. બરાબર, કોઈ પણ રીતે. ત્યાર પછી ચોથો પ્રશ્ન. નીચેના આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવવાનું છે. પહેલાની અંદર જોઈએ તો 3 ખાના રંગેલા છે, 3 નથી રંગેલા. એટલે 3 × 3 છેદમાં 3 2 6. 6 માંથી 3 રંગેલા છે એટલે 3 ના છેદમાં 6 એટલે 3 2 6 છેદ ઉડી જાય એટલે 1 ના છેદમાં 2 આવે. બીજાની અંદર 9 ખાનામાંથી 2 રંગેલા છે એટલે 2 ના છેદમાં 9 આવે. ત્રીજાની અંદર 16 ખાનામાંથી 8 ખાના રંગેલા છે એટલે 8 1 8 8 2 16 એટલે 1 ના છેદમાં 2. ચોથાની અંદર 16 માંથી 4 ખાના રંગેલા છે એટલે ચોકે ચોકે 16 4 1 4 એટલે 1 ના છેદમાં 4 આવશે. પાંચમાની અંદર 8 ખાના કર્યા છે આપણે, એમાંથી 1 ખાનું રંગેલું છે એટલે 1 ના છેદમાં 8. છઠ્ઠાની અંદર 6 ખાના કર્યા છે, એમાં 1 ખાનું છે રંગેલું છે એટલે 1 ના છેદમાં 6. સાતમાની અંદર 16 ખાનામાંથી 2 ખાના રંગેલા છે એટલે 2 1 2 2 8 16 એટલે 1 ના છેદમાં 8 2 2 છેદ ઉડી જાય. આઠમાની અંદર 15 ખાના થઈ તો એની અંદર 15 ખાનામાંથી 4 ખાના રંગેલા એટલે 4 ના છેદમાં 5 થશે. બરાબર છે. હવે જોઈએ દાખલા નંબર 5. જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો. પહેલી આકૃતિમાં જોઈએ તો 5 માંથી 3 ખાના છે વાદળી રંગના છે એટલે 3 ના છેદમાં 5 વાદળી. બીજાની અંદર 8 માંથી 5 છે એ લાલ રંગના પૂરેલા છે, 5 ના છેદમાં 8 લાલ. બીજાની અંદર ટોટલ 9 ખાના છે, એમાંથી 3 લાલમાં પૂરેલા છે, 3 લીલાના પૂરેલા છે એટલે 3 ના છેદમાં 9 લાલ, 3 ના છેદમાં 9 લીલો. ચોથાની અંદર 6 ખાના છે, એમાંથી 1 નારંગી છે અને 1 કાળો છે. તો 3 ખાનામાંથી 1 નારંગી છે એટલે 1 ના છેદમાં 3 નારંગી, અને 3 ખાનામાંથી 1 કાળો છે એટલે 1 ના છેદમાં 3 કાળો. પાંચમાની અંદર 4 જાંબલી છે 20 માંથી, એટલે ઉપરને તમે જોઈ શકો 4 ના છેદમાં 20 જાંબલી. પછી 10 વાદળી છે એટલે 10 ખાના કર્યા છે, 4 ને 4 8 ને 2 10, 10 વાદળી, 10 ના છેદમાં 20 વાદળી. 6 ખાના છે લીલા કર્યા, 6 ના છેદમાં 20 લીલો. છઠ્ઠાની અંદર જોઈએ તો કુલ 12 છે ખાના, એમાં 4 ખાના કાળાના છે એટલે 4 ના છેદમાં 12 કાળો, 2 પીળો, તો 2 ના છેદમાં 12 પીળો. અને બાકીના 6 ખાના છે એટલે 6 ના છેદમાં 12
લાલ એટલે 6/12 એટલે 6 2 12 છેદ ઉડી જાય એટલે 1/2 લાલ થઈ જશે. 7માં ની અંદર 4 વાદળી છે 16 માંથી એટલે 4/16 વાદળી. 8 છે એ ગુલાબી છે એટલે 8/16 ગુલાબી. ને ચીકણી રંગ છે 4 ખાના એટલે 4/16 ચીકણી. 8માં ની અંદર 2 પીળો છે એટલે 2/16 પીળો. 8 જાંબલી છે એટલે 8/16 જાંબલી. ને 6 લીલો છે એટલે 6/16 લીલો. દાખલો 6 છે નીચે આપેલી વસ્તુમાંથી રંગ પૂરેલી વસ્તુ અને રંગ પૂર્યા વગરની વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો વસ્તુઓનું જૂથ જોઈએ તો એમાં 7માંથી 2 છે એટલે 2/7 રંગ પૂરેલી વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે. રંગ પૂર્યા વગરની વસ્તુઓની વાત કરીએ તો 5/7 થશે રંગ પૂર્યા વગરની વસ્તુઓ. બીજાની અંદર આઈસ્ક્રીમ છે તો રંગ પૂરેલી આઈસ્ક્રીમમાં 5 છે તો 5/10 ને 5 એમનેમ છે રંગ પૂર્યા વગરની એટલે એ પણ 5/10. બીજાની અંદર 6 ચોકલેટ છે માંથી 3 રંગ પૂરેલી 3 રંગ પૂર્યા વગરની એટલે 3/6 બેમાં આવશે. ચોથાની અંદર એ જ રીતે સ્માઇલી છે 4 રંગ પૂરેલા છે 4 એમનેમ છે એટલે 4/8 બંનેમાં આવશે. દાખલો 7 સૂચના મુજબ કરો જેમાં હોવા જોઈએ તો ચોકલેટના 1/4 ભાગમાં ચીકણી રંગ પૂરવાનો છે. તો ચોકલેટની અંદર કુલ 12 ખાના છે એમાંથી 1/4 એટલે 1/4 ગુણ્યા 12 કરવું પડે આપણે. 4 તેરી 12 એટલે 3 ખાનામાં પૂરવા પડશે ચીકણી રંગ. બીજું કાળો રંગ 1/2 ભાગમાં એટલે અડધા ભાગમાં. તો કુલ 12 છે એટલે 1/2 ગુણ્યા 12 6 2 12 6 ખાનાની અંદર કાળો રંગ આવશે. તો કેટલો ત્રીજો પ્રશ્ન છે કેટલો રંગ ભાગ બાકી રહ્યો તો 3 ભાગ 12 માંથી બાકી રહ્યો એટલે 3/12 3 4 12 છે ઉડી જાય એટલે 1/4 આવી જાય. એ જ રીતે બ ની અંદર જોઈએ તો 1/3 ટોપીઓમાં વાદળી રંગ પૂરવાનો છે. કુલ 15 છે 1/3 ગુણ્યા 15 એટલે 5 તેરી 15 છે ઉડી જાય એટલે 5 ટોપી છે એ વાદળી રંગની થઈ. પછી બીજું છે 3/5 ટોપીઓમાં લીલો રંગ પૂરવાનો છે તો 3/5 ગુણ્યા 15 કરો એટલે 5 તેરી 15 3 9 એટલે 9 ટોપીની અંદર લીલો આવશે. બાકી ત્રીજો પ્રશ્ન છે કેટલી ટોપી બાકી રહે તો 1 ટોપી બાકી રહે એમાં લાલ રંગ પૂરવાનો છે. એ જ રીતે હવે ક ની અંદર વાત કરીએ તો ચકરડી આપી છે ચકરડીના 1/4 ભાગમાં પીળો રંગ પૂરવાનો. કુલ 12 ખાના છે 1/4 ગુણ્યા 12 કરો એટલે 4 તેરી 12 એટલે 3 ખાનાની અંદર તમારે પીળો રંગ પૂરવાનો થાય. ચકરડીના 5/12 ભાગમાં નારંગી રંગ પૂરો. 5/12 ગુણ્યા 12 કરો એટલે 12 ઉડી જાય એટલે 5 ખાનાની અંદર તમારે નારંગી રંગ પૂરવાનો. ચકરડીના 1/12 ભાગમાં ચીકણી રંગ પૂરો તો 1/12 ગુણ્યા 12 એટલે 12 ઉડી જાય એટલે 1 ખાનાની અંદર તમારે ચીકણી રંગ પૂરવાનો. ચોથું છે કેટલો રંગ ભાગ બાકી રહ્યો એમાં લાલ રંગ પૂરો તો 3 ખાના બાકી રહ્યા 3/12 એટલે તો 4 તેરી 12 છે ઉડી જાય એટલે 1/4 એમાં આવશે. 3 ખાના લાલના રંગના થશે. દાખલો નંબર 8 જોડકા જોડો એમાં અ વિભાગની વાત કરીએ તો પેલું છે એમાં 3 ખાનામાંથી 1 ખાનું રંગ કરેલું છે એટલે સી ઓપ્શન આવશે 1/3. પછી બીજું છે એમાં 2 ભાગમાંથી 1 ભાગ રંગ કરેલો છે એટલે એમાં ઈ આવશે 1/2. ત્રીજાની અંદર જોઈએ તો 3 ખાનામાંથી 2 ખાના રંગ કરેલા છે એટલે 2/3 બરાબર એમ એટલે ડી ઓપ્શન આવશે. ને ચોથાની અંદર છે એ 5 ખાનામાંથી 3 રંગ કરેલા છે ચોથાની અંદર એટલે 3/5 આવશે એમાં. પાંચમાની અંદર 4 ખાનામાંથી 1 જ રંગ કરેલો છે એટલે બી ઓપ્શન આવશે 1/4. ત્યાર પછી બ ઓપ્શન જોડકા જોડો 4 ખાનામાંથી 1 ખાનું છે એ કોરું છે બાકીના 3 રંગ કરેલા છે એટલે 3/4 આવશે બી ઓપ્શન. બીજું 5 ખાનામાંથી 4 ખાના રંગ કરેલા છે એટલે 4/5 આવશે ડી ઓપ્શન. બીજામાં ત્રીજાની અંદર 4 ખાનામાંથી 2 ખાના રંગ કરેલા છે એટલે ઈ ઓપ્શન આવશે 2/4. ચોથાની અંદર 5 ખાનામાંથી 1 ખાનું રંગ કરેલું છે એટલે સી ઓપ્શન આવશે 1/5. પાંચમાની અંદર 5 ખાનામાંથી 2 ખાના રંગ કરેલા છે એટલે 2/5 આવશે એ ઓપ્શન. ત્યાર પછી દાખલા નંબર 9 સરખા ભાગ દર્શાવવા ખાનામાં ખૂટતી સંખ્યા લખો. તો આની અંદર જોઈએ તો 1 2 ભાગ કરો એટલે 1/2 1/2.
પછી ખૂટતી સંખ્યામાં કરો એટલે આનો અડધાનો અડધું કરો એટલે 1/4 1/4. એ જ રીતે અહીં અડધાનું 1/4 1/4. બની અંદર જોઈએ તો 1/5 તો અહીંયા 1/5 અહીંયા 1/5 1/5 1/5. આના પાછા ભાગ કરો એટલે 1/10 ને 1/10. બાકી બધા એમાં 1/5 આવશે. કોની અંદર જોઈએ તો 1/3 છે એ બધામાં આવશે 1/6 1/6. બાકી બધામાં 1/3. ની અંદર જોઈએ તો 1 છે એમાં 1 ના અડધા કરો એટલે 1 ના જે ભાગ છે એમાં અડધો અડધાના પાછા ભાગ કરો એટલે 1/4 1/4. પાછા અડધાના ભાગ કરો એટલે 1/4 1/4. પછી 1/4 ના પાછા બે ભાગ એટલે 1/8 1/8. એ જ રીતે અહીંયા બધે 1/8 1/8 થશે. બરાબર. દાખલા નંબર 10 સૂચના મુજબ પૂર્ણ કરો. પેલું છે એક ફૂલની પાંખડી છે ને એ 5 ભાગ કરવાના છે 1/5 પાંખડીઓ દેખાઈ રીતે બાકીની પાંખડીઓ ચિત્ર પૂરું કરવાનું છે. એવી રીતે એ રીતે પંખો છે એમના 3 પાંખિયા છે એટલે 1/3 પાંખિયું દેખાય છે. બાકીના પાંખિયાને આવી રીતે પૂરું ચિત્ર પૂર્ણ કરવાનું છે. ત્રીજાની અંદર એક પંખાના 1/2 પાંખિયા દેખાય છે બાકીના પાંખિયા દોરીને ચિત્ર પૂરું કરવાનું છે. તો અડધા દેખાય એટલે 2 દેખાય 2 હજી કરવાના. પછી ચોથાની અંદર 1/3/4 પૈડા દેખાય છે તો બાકીના પૈડા દોરીને ચિત્ર પૂર્ણ કરવાનું. પાંચમાની અંદર એક ડાળી પર લટકેલા 5માંથી 3 સફરજન દેખાય છે. 2 દોરવાના છે 3 દેખાય છે. દાખલા નંબર 11 સૂચના મુજબ કરો જેમાં પહેલું જોઈએ રામુ કેટલીક શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો તો તેણે 1/5 ભાગના ટામેટા અને 1/3 ભાગના બટેટા ટીનુને આપ્યા. મીનુને 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટેટા આપ્યા. દીનુને બાકીની શાકભાજી આપી. ટીનુને ભરાયેલા ભાગ પર લાલ રંગનું વર્તુળ, મીનુ માટે લીલા રંગનું અને દીનુ માટે પીળા રંગનું વર્તુળ કરવાનું છે. ટીનુ માટે ટમેટા જોઈએ તો 1/5 ભાગ છે તો કુલ છે 20. 20 ના 5 ભાગ કરો એટલે 4 ટમેટા ટીનુ માટે. બટેટા 1/3 એટલે 18 બટેટા છે. 6 બટેટા એટલે બટેટાની અંદર 6 તમારે કરવાના છે રાઉન્ડ લાલ રંગે. બરાબર. અને 4 ટમેટા છે એટલે 4 રાઉન્ડ કરવાના છે. આવી રીતે મીનુ માટે 2/5 એટલે 20 વડે જોઈએ તો 2/5 ગુણ્યા 20 એટલે 4 5 20 અને 4 2 8 એટલે 8 ટમેટા મીનુ માટે લીલા રંગના કરવાના છે અને બટેટા 3/6 એટલે ગુણ્યા 18 એટલે 6 તેરી 18 3 3 9 એટલે 9 બટેટા છે. બરાબર. અને ટમેટા 8 છે તો આ બટેટા 9 અને 8 ટમેટા એ રીતે લીલા રંગ કરવાના છે. બાકીના વધ્યા 3 બટેટા ને 8 ટમેટા એ દીનુ માટે. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પિંકી છે 20 ચોકલેટ તેના મિત્રને આપવા ઈચ્છે છે તે 1/4 ભાગની ચોકલેટ નિશાને 1/5 ભાગની ચોકલેટ દિશાને અને 2/5 ભાગની ચોકલેટ સીમાને આપે છે. નિશાને મળેલા ભાગ પર વાદળી રંગનું વર્તુળ, દિશાને મળેલા ભાગ પર નારંગી રંગનું વર્તુળ અને સીમાને મળેલા ભાગ પર જાંબલી રંગનું વર્તુળ તથા બાકી ભાગ વધેલા ભાગ પર કાળા રંગનું વર્તુળ કરો. નિશા વાળું વર્તુળ છે 1/4 ગુણ્યા 20 કરો એટલે 5 5 4 20 5 રાઉન્ડ કરવાનો છે. દિશા માટે 1/5 ગુણ્યા 20 એટલે 5 4 20 એટલે 4 ભાગ છે દિશા માટે લાલ રંગનો, નારંગી એટલે લાલ પેલું છે નારંગી રંગનું અને સીમા માટે જાંબલી રંગનું 2/5 ગુણ્યા 20 એટલે 5 4 20 4 2 8 8 ભાગ ઈ થશે કાળા રંગનું. બરોબર. બાકી વધેલો ભાગ કાળા રંગનો.
13મું છે દિનુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે તેમાં વિવિધ શાકભાજી ઉગાડે છે તેના આધારે જવાબ લખવાના છે. પહેલું છે ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે કેટલું તો ટમેટા 3/9 ભાગ પાણી 3 ને 3 9 1/3 ભાગ થયો. બીજું ખેતરમાં તે કેટલા ભાગમાં બટેટા અને રીંગણ ઉગાડે તો બટેટા 2/9 ભાગ અને રીંગણ 2/9 ભાગ. ત્રીજું ખેતરના કેટલા ભાગમાં ઉપયોગ પાલક અને મરચાં ઉગાડવામાં થાય તો પાલક છે 1/9 ભાગ મરચાં 1/9 ભાગ. ચોથું છે ખેતરમાં ઉગાડેલા બટેટાનો ભાગ ને પાલકનો ભાગ કરતા કેટલો ગણો વધારે છે બટેટાનો ભાગ પાલકના ભાગ કરતા 2 ગણો વધારે છે. દાખલા નંબર 13 નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલું જોઈએ તો 1 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલી થાય તો બટેટા 1 કિલોના 15 રૂપિયા, બેના કેટલા 15 દુ 30 રૂપિયા. અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય તો 1 કિલોના 20 રૂપિયા તો અડધો કિલોના કેટલા તો અડધો ગુણ્યા 20 એટલે 10 રૂપિયા. ત્રીજું છે એમાં 3.5 કિલોના ભીંડાના રૂપિયા કેટલા થાય તો ભીંડાના 3.5 કિલો એટલે 7/2 કિલોગ્રામ. 1 કિલોના 18 રૂપિયા તો 7/2 કિલોના કેટલા તો 7/2 ગુણ્યા 18 9 2 18 છે ઉડી જાય 7 9 63 એટલે 63 રૂપિયા થાય. ચોથાની અંદર 1.5 કિલોગ્રામ કોબીજની કિંમત કેટલી થાય 1.5 ને 3/2 લખી શકીએ એટલે 1 કિલોના 12 રૂપિયા છે તો 3/2 કિલોના કેટલા 3/2 ગુણ્યા 12 એટલે 6 2 12 ગુણાકાર થશે ઉપર 6 તેરી 18 રૂપિયા થશે. પાંચમાની અંદર 1.1 કિલોગ્રામ ડુંગળીના ભાવનો કેટલા રૂપિયા થાય તો 1 કિલોના 16 રૂપિયા તો 5/4 થશે. 4 1 4 ને 5 5/4 લખાશે મિશ્ર પૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. તો 5/4 ગુણ્યા 16 કરો એટલે ચોકે ચોકે 16 છે ઉડી જાય ને ઉપર ગુણાકાર થાય 5 4 20 એટલે 20 રૂપિયા થાય. 2.1 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થાય તો ભીંડા છે 2.1 ને પૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો 2 4 4 ને 5 5/2 કિલોગ્રામ. 1 કિલો ભાવના 18 રૂપિયા તો 5/2 કિલોના કેટલા તો 5/2 ગુણ્યા 18 એટલે 9 દુ 18 5 9 45 રૂપિયા થાય. સાતમું છે એમાં 4.4 કિગ્રા કોબીજ અને 1/3 કિગ્રા બટેટાની કિંમત કેટલી થઈ તો 4.4 ને ચોકે ચોકે 16 16 ને 3 19 79 માં 4 લખાય એટલે કોબી ગુણ્યા 12 કરશું એટલે 57 થશે 4 તેરી 12 અને 19 તેરી 57 રૂપિયા. 1/3 ભાગ બટેટાના 15 કિલોના તો 5 તેરી 15 એટલે 5 રૂપિયા ઈ થશે. 57 ને 5 કુલ કિંમત થશે 62 રૂપિયા. એ રીતે આઠમાની અંદર છે 2.1 કિગ્રા ટમેટા અને 3.3 કિગ્રા ડુંગળી અને 1.5 કિગ્રા બટેટાની કુલ કિંમત કેટલી થઈ તો 2.1 એટલે 9/4 ગુણ્યા 20 તો 5 4 20 એટલે 9.45 રૂપિયા ટમેટાના 3.5 એટલે 15/4 ગુણ્યા 16 ચોકે ચોકે 16 ને 15 4 60 રૂપિયા ડુંગળીના ને 1.5 પંચમાંશમાં 15 5 તેરી 15 એટલે 3 રૂપિયા બટેટાના કુલ કિંમત 45 60 ને 3 108 રૂપિયા કુલ કિંમત થાય. દાખલા નંબર 14 પેલું છે સોનલને ઘરેથી શાળાએ પહોંચવા માટે 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે તેને શાળાએ જવા અને ત્યાંથી પાછા આવવા માટે કેટલું અંતર કાપવું પડે તો 1.5 ને 1.5 થાય 3 કિલોમીટર 3/2 વત્તા 3/2 એટલે 6/2 એટલે 3 કિલોમીટર થાય ઘરથી શાળાનું અંતર. બીજો દાખલો છે ભાવનાએ રૂપિયા 8.50 માં એક પેન્સિલ ને એક રબર ખરીદ્યું તેણે દુકાનદારને 10 રૂપિયા આપ્યા છે અને દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા છે તેને કેટલા સિક્કા પાછા મળ્યા છે તો 10 માંથી 8.50 બાદ કરો એટલે 1.50 રૂપિયા પાછા આપવા પડશે એટલે 50 પૈસાના 3 સિક્કા થાય એટલે 1.5 રૂપિયા થાય. ત્રીજો દાખલો છે અમદાવાદ રેલવે સ્ટેશન ને જાહેરાત થઈ કે ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે જો આ રેલગાડીનો આવવાનો સાચો સમય 1:15 વાગ્યાનો હોય તો તે રેલવે સ્ટેશને કેટલા વાગ્યે આવશે 1:15 એટલે 12:45 અડધો કલાક લેટ છે એટલે 12:75 એટલે 75 મિનિટ ને આપણે 60 વત્તા 15 કરવા પડે 60 એટલે 12 પછી 1 વાગી જાય બાકીની 15 મિનિટ વધારાની થાય તો 12 પછી 1 વાગી જાય માથીની 15 મિનિટ થાય એટલે 1:15 વાગ્યે રેલવે સ્ટેશન પર ટ્રેન આવશે. હવે છે
તારા આ સ્ટેશન 4:30 કલાક પછી સુરત ઉતરશે ને કેટલા વાગે ઉતરશે? તો 1:15 પછી 4:30 કલાક, તો એમાં ઉમેરી પડશે. તો અહીંયા જોઈએ તો 45 મિનિટ થશે અને અહીંયા થાય 5 એટલે 5:45 વાગે ત્યાં ઉતરશે. બ છે શિલ્પાના રેલગાડીથી પનવેલ પહોંચવા 9:30 કલાક લાગે છે, તો કેટલા વાગે પહોંચશે? તો 1:15 માં 9:30 ઉમેરી દો એટલે 15 ને 30 45 ને 9 ને 10 10 ને 45 વાગે ત્યાં પહોંચશે, બરાબર, અથવા ઉતરશે. ત્યાર પછી જે પ્રવૃત્તિની વાત કરી દઈએ આપણે. પ્રવૃત્તિમાં પહેલું છે શિક્ષક છે વિદ્યાર્થીઓને શાળાના ગણિત વિજ્ઞાન મંડળનો ધ્વજ બનાવવા જણાવશે. તેમાંથી વિવિધ ભાગોમાં આકાર ચિહ્નો આકૃતિ ચિત્ર ધ્વજનો કેટલો ભાગ રોકે છે એ પ્રશ્ન, બરાબર. જેમાં આગળ જોઈએ આપણે કે રંગ કરેલો ભાગ ને કોરો ભાગ એ રીતે પૂર્ણાંકમાં એ જણાવશે. બીજું શિક્ષક વિદ્યાર્થીને 10 ગ્રામથી વિવિધ આકારો ચિત્રો બનાવતા શીખવશે. ત્રીજું છે શિક્ષક વિદ્યાર્થીઓને કાર્ડબોર્ડના ટુકડામાંથી વર્તુળ બનાવવાની તેના 8 ભાગ પાડી તેના વિવિધ રંગો કરાવશે અને જાદુઈ ભમરડો ચકવાડી બનાવડાવશે. ત્યાર પછી ભમરડો ફેરવતા તમને શું દેખાય છે? તો રંગો જોઈ શકો છો, તેના ભાગ અને પૂર્ણની સમજ આપશે. ચોથું છે આમાં શિક્ષક છે વિદ્યાર્થીને દિનચર્યા જાણીને કેટલો સમય ઊંઘવા માટે, રમવા માટે, ભણવા માટે એ રીતે અલગ અલગ પૂર્ણાંક છે 1/3, 1/3, 1/4, પંચમાંશ ખ્યાલ સ્પષ્ટ કરાવશે. પાંચમું છે શિક્ષક વિદ્યાર્થીને વર્તનમાં વાસ્તવિક બિલ નમૂનો રજૂ કરશે કે શાકભાજી અને કરિયાણા વસ્તુનો ભાવ આટલી માત્રામાં હોય તો બિલ કઈ રીતે બનાવી શકે. એનો જે ભાવ છે 1/3, 1 પૂર્ણાંક, 1/2, 2 પૂર્ણાંક, 1/2, 3 પૂર્ણાંક, 1/2, 1 પૂર્ણાંક, 1/4, 2 પૂર્ણાંક, 3/4, 3 પૂર્ણાંક, 1/4 કે 4 પૂર્ણાંક 3/4 હોય દરેકનો ભાગનો ખ્યાલ સ્પષ્ટ કરાવશે. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં પહેલું જોઈએ તો નીચે આપેલો ટુકડો ચોકલેટનો 1/4 ભાગ છે, તો 1/4 ભાગ એટલે 3 ભાગ છે, તો કુલ ચોકલેટના હોય 12 ભાગ, કારણ કે 4 તેરી 12 થાય, 12 ખાના ચોકલેટના થાય. સાચો જવાબ કયો છે? ડી ઓપ્શન, ડ ઓપ્શન, 12 ભાગ વાળો. હવે આખી ચોકલેટ કઈ છે? 12 ભાગ વાળી, ડ વાળો. બીજું છે એમાં જોડકા જોડવાના છે, વિભાગ એની સામે વિભાગ જોડતા જઈએ. તો પહેલાની અંદર અડધો જોડેલો છે 1/2 એટલે અડધું છે એટલે ડી ની ભાગ છે 2/4 એટલે 1/2. બીજાની અંદર 1/3 ભાગ છે એટલે 6/18 કરો, 6 ખાના રંગેલા છે એટલે 1/3 થઈ ગયું. ત્રીજાની અંદર 1/4 ભાગ છે એટલે 4 ખાના રંગેલા છે, 4/16 એટલે 1/4 થઈ ગયું એટલે ત્રીજામાં બી થાય. ચોથાની અંદર 5 ભાગમાંથી 1 ભાગ છે કરેલો એટલે 3/15 એટલે 1/5 થઈ જાય. ચોથાની અંદર સી આવશે એટલે જોડકા આવી રીતે જોડી દેવાના છે. ત્રીજાની અંદર નીચેની દરેક ખાનાની આકૃતિના 1/2 ભાગમાં રંગ પૂરવાના છે, આ રીતે અડધા ભાગમાં રંગ પૂરવાના છે. અને ચોથાની અંદર નીચેની દરેક ખાનાની આકૃતિના 1/4 ભાગમાં રંગ પૂરવાના છે, આ રીતે તેમાં રંગ પૂરવાના છે. તો આ અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી નજર આ વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.